ચારમારપુરાની સમરસ હોસ્ટેલમાં ભોજન મામલે ભારે હોબાળો. ભોજનમાં જીવજંતુ નીકળતા વિદ્યાર્થીઓનો રોષ. એનએસયુઆઈના સમર્થન માટે કેન્ટીન સંચાલક વિરુદ્ધ ધરણા. ચારમારપુરાની સમરસ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હોસ્ટેલના ભોજનમાં જીવજંતુ નીકળવાને અત્યંત નબળી ગુણવત્તાનું જમવાનું અપાતું હોવાનો આક્ષેપ સાથે આજે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે કેન્ટીન દ્વારા આપવામાં આવતા ભોજનમાં વારંવાર જીવજંતુઓ જોવા મળે છે. ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે તે ખાવા લાયક હોતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન પક્ષે એનએસયુઆઈના કાર્યકરો પણ તાત્કાલિક સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ન્યાયની માંગ સાથે અને ભ્રષ્ટ વહીવટ સામે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ કેમ્પસમાં જ ધરણા કર્યા હતા. વિદ્યાર્થીઓએ કેન્ટીન સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની અને તાત્કાલિક ભોજનની ગુણવત્તા સુધારવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓ ચીમકી ઉચ્ચારી છે કે જો કેન્ટીન સંચાલનનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે અને ભોજનની વ્યવસ્થા સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં યુનિવર્સિટી સ્તરે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે થતા આવા ચેડા ચલાવી લેવામાં આવશે નહીં તેવો સૂર એનએસયુઆઈના કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો. 3 મહિનાથી અમે જોઈએ છીએ કેટલીક ફરિયાદો કરીએ છીએ. રોજ જોવા જઈએ તો રોટલી એકદમ કાચી છે. ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેમને ખાધા પછી કલાક પછી પેટમાં દુખવામાં આવતું હોય છે. પછી શાક એટલું પાણી જેવું હોય છે, અંદર જીવાતા હોય છે. સવારના નાસ્તાની અંદર જે ચા હોય છે, ચામાં 90% પાણીની ક્વોલિટી હોય છે. અમે ઘણા પ્રશ્નો કર્યા સાહેબને, તો અંદર ઉપરથી એવું આવે છે કે ઉપર જે પ્રમુખનું કે જેનું જે ટેન્ડર છે તે આગળના લોકો માનતા નથી. અમારી રિક્વેસ્ટ એ જ છે. આજે પણ એમ જ હતું. આજે ગુંદીના લાડુ બનાવ્યા તો એ લાડુને 2 લાડુને એમ ભીડકાઈએ તો લાડુ તૂટતો નહીં. આવું બધું આના કરતાં થોડુંક સારું અને સુવ્યવસ્થિત હાલો તો છોકરા જમે. છેલ્લા 2 વર્ષથી હોસ્ટેલમાં રહું છું. પ્રશ્ન ખાવાનો જ છે, બાકી રહેવા બાબતે બધું સારું રહે છે. છેલ્લા અમે અઠવાડિયાથી કહીએ છીએ કે જમવાનું સુધરે, પરંતુ બસ એકવાર જીવાત આવે, કોઈ આવે, બસ આવું આવતું જ રહે, બગડતું જ જાય. દરેક વિદ્યાર્થીને પ્રોબ્લેમ છે, એક વિદ્યાર્થીને પ્રોબ્લેમ નથી. એટલે અમે ખાસ એવું કહીએ છીએ કે સુધરી જાય તો સારું.